નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ધોરણ 9 ના વિદ્યાર્થીઓ અને જ્યારે એકમ કસોટી હોય સપ્ટેમ્બર મહિનાની, એ દિવસોમાં વિદ્યાર્થીઓ છે એ આઈએમપી ક્વેશ્ચન બેંક ફાઇન્ડ આઉટ કરી રહ્યા હોય ત્યારે તમારા માટે આઈએમપી ક્વેશ્ચન બેંક તૈયાર કરી છે. તો વિદ્યાર્થી મિત્રો, સ્ક્રીનશોટ લેવા માટે રેડી થઈ જજો. આ ક્વેશ્ચન બેંક તમને ખૂબ હેલ્પફુલ થવાની છે. આ ક્વેશ્ચન બેંકમાંથી જો તમે ક્વેશ્ચન્સ સોલ્વ કરશો, દાખલાઓ સોલ્વ કરશો, તો ડેફિનેટલી તમારી એકમ કસોટી જે તે સંસ્થામાં, જે તે સ્કૂલમાં, જે તે ઓર્ગેનાઇઝેશનમાં લેવાની છે ત્યાં તમને પૂરેપૂરા માર્ક્સ મળવામાં મદદરૂપ થશે. આપનો મોટો ભાઈ સાહિલ વેકરે આપ સૌનું વિદ્યાકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલ પર હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, અહીંયા ખાસ સ્ક્રીનશોટ લેવા માટે રેડી રહેજો. પહેલા તો હું તમને કહી દઉં, ચોથું અને છઠ્ઠું ચેપ્ટર છે તમારી એકમ કસોટી માટે, તો લઈ લો સ્ક્રીનશોટ. રેખા y+4 = 0 એ ખાલી જગ્યા છે એક્સ અક્ષને સમાંતર, કારણ કે એક્સ છે જ નહીં, એક્સ ની ક્યાંય ટચ જ નહીં કરે. દ્વિચલ સુરેખ સમીકરણ 3x - 7y = 21 હોય તો y ને કરતા બનાવો તો 21 - 3x / -7 એટલે કે 3x - 21 / +7. રાઈટ? તો સ્ક્રીનશોટ લઈ લીધો. ચાલો ફટાફટ. ઓકે, ચાલો હું સાઈડમાં જતો રહું છું. ફટાફટ હો ભાઈ. ચાલો સ્ક્રીનશોટ લેતા જાજો, સોલ્વ કરી નાખજો. આ સેશન જો જુઓ, પેન પેપર હાથમાં લઈને બેસી જવાનું છે. સોલ્વ ન થાય ત્યાં સુધી ઊભું નથી થવાનું. પૂરેપૂરા માર્ક્સ જોતા હોય, સારા માર્ક્સ જોતા હોય તો તમારે આ કામ કરવું પડે, આ કામ કરવું પડે, અને આ કામ કરવું જ પડે. રાઈટ? તો ચાલો ફટાફટ. ઓકે, ચાલો સ્ક્રીનશોટ લઈ લેજો. ચાલો, ખાલી જગ્યા સમીકરણને અનન્ય ઉકેલ. અનન્ય ઉકેલ એટલે એક અને માત્ર એક ચલ સુરેખને જ હોય. એક અને માત્ર એક જ ઉકેલ હોય, એક ચલ સુરેખ. યાદ કરો તમારું 8મું ધોરણ. યસ. સમીકરણ 2y = 11 ને દ્વિચલ સુરેખ સમીકરણના પ્રમાણિત સ્વરૂપમાં ખાલી જગ્યા લખાય. x નથી એટલે 0x + 2y - 11 = 0. યસ, રાઈટ. ચાલો સ્ક્રીનશોટ લઈ લો. ક્લિયર? થેન્ક યુ ભાઈબંધ, થેન્ક યુ. ઓકે, ચાલો. યસ, લાઈક કરવા બદલ થેન્ક યુ. ઓકે, ચાલો વિડીયો લાઈક કરી દેજો, એ માટે તમને કીધું છો, અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. ચલો તો યસ 16 સ્ક્રીનશોટ લેતા જાજો ભાઈ. ફટાફટ ફટાફટ ફટાફટ, જલ્દી 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 જલ્દી. એક જ અંત્યબિંદુ ધરાવતા રેખાના ભાગને કિરણ કહેવાય, બે અંત્યબિંદુ રેખાના ભાગને રેખાખંડ કહેવાય. ચાલો, ખરા ખોટા આવી ગયા છે ભાઈ, તમારા માટે ખરા ખોટા હો ભાઈ. ફટાફટ ફટાફટ. દ્વિચલ સુરેખ સમીકરણ નો અનન્ય ઉકેલ મળે ના, એને અનંત ઉકેલ મળે. એ કલેજા. ચાલો સ્ક્રીનશોટ લેતા જાજો. આ સેક્શન બી આવી ગયો છે. ચાલો, 2 માર્કના દાખલાઓ. ઉકેલમાં અહીંયા કોઈ પણ ઉકેલ આવી શકે. હું અહીંયા જવાબમાં મેં જે આપ્યા છે એમાં ઉકેલ કોઈ પણ આવી શકે. ક્લિયર? ચાલો અહીંયા જો એબીસી ની કિંમત તો ફિક્સ છે, એ પછી કોઈ પણ ન આવી શકે. ટેક્સ્ટ બુક ના દાખલા છે, પેલા કરી નાખવાના. ને ટેક્સ્ટ બુક ના તો બધાય સોલ્વ કરી જ નાખવાના. આમ જો વાર્ષિક પરીક્ષા સુધી કામ લાગશે. આ બધા જો અત્યારે મજબૂત કર્યા હશે ને તો. ચાલો જલ્દી 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 ભાઈ, સ્ક્રીનશોટ લઈ લો. વિદ્યાર્થી મિત્રો, આ ક્વેશ્ચન બેંક છે, બહુ આઈએમપી છે, બહુ કામની છે. કારણ કે આ બધામાં મેથડ એટલી સ્ટ્રોંગલી જો તમે આને કરી નાખીને તો પછી કઈ ઘટશે નહીં. યસ, મેથડ ઉપર ભાર આપજો, ખાલી ક્વેશ્ચન ઉપર ભાર નહીં. ક્વેશ્ચનની મેથડ શું છે, ક્વેશ્ચન સોલ્વ કરવા માટે આપણે કયા કયા પેરામીટર્સ છે કામ લાગવાના છે, એના ઉપર ખાસ વર્ક કરવાનું છે. તને કહું, ભાઈ બંધ ભૂલી ગયો ને? ભૂલી ગયો? ભૂલી ગયો, જો ભૂલી ગયો તું. અરે લાઈક કરવાનું ભૂલી ગયો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલી ગયો. તમારા માટે તો આ જહેમત ઉઠાવી રહ્યા છીએ, અને 1 તારીખથી ભવિષ્યવાણી આવી રહી છે. પ્રથમ પરીક્ષા માટેના આયોજનો થઈ ચૂક્યા છે. ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખો ભાઈ, એટલું તો અમે એક્સપેક્ટ કરીએ. કારણ કે તમારા ફોનમાં ઘણી બધી ગેમ્સની, ઘણી બધી સોશિયલ મીડિયાની એપ્લિકેશન્સ હશે.
તમારી યુટ્યુબમાં ઘણા બધા ચેનલ્સને તમે સબસ્ક્રાઇબ કરી રાખ્યું હશે જે ગેમ સ્ટ્રીમિંગ કરતું હશે, પણ જ્યારે અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરવાની વાત આવે, જ્યારે અમારી ચેનલને લાઇક કરવાની અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાની વાત આવે ત્યારે તમે કંજુસાઈ કરી દો છો, ત્યારે તમારા ફોનમાં સ્ટોરેજ ઘટી જાય એવું લાગે છે. એટલે આ ભાઈ જે તમારું મુખ્ય કામ છે ભણવાનું, એને લગતી કામ છે આ બધી વસ્તુઓ છે, હા ને? તો ખાસ એ તો તમારા ફોનમાં ઇન્સ્ટોલ્ડ હોવું જ જોઈએ. યુથ એજ્યુકેશન પેપર જનરેશન અને આની પીડીએફ મેળવવા માટે એપ્લિકેશન કામ લાગશે અને લાઈવ લેક્ચર માટે વિદ્યાકુલ કામ લાગશે. આ બંને એપ્લિકેશન છે એ તમારા માટે લાઈફ ચેન્જિંગ સાબિત થવાની છે. ચલો ફટાફટો ભાઈ, અને પ્રમેય 6.1 કરી જ નાખજો. પ્રમેય 6.1 એકમ કસોટી હોય, પ્રથમ પરીક્ષા હોય, વાર્ષિક પરીક્ષા હોય, બધામાં લાગે. બધા વાંદરી પાનું છે, બધે લાગે. પ્રમેય 6.1 પરસ્પર છેદતી બે રેખાથી રચાતા અભિકોણો સમાન હોય. ચાલો ક્લિયર? આ તો ટેક્સ્ટ બુકમાં જે આ આકૃતિ છે, આ આકૃતિ જે છે ટેક્સ્ટ બુકમાં એ વાળો દાખલો છે. આ બધી આ તો મૂકવાની જ નહીં, સમજ્યા તમે? ટેક્સ્ટ બુકના એક ક્વેશ્ચન છોડવાના જ નથી. કયા? એમાં ખાસ આકૃતિ વાળો. હા, બધાય નહીં. તમારે આને તો પહેલા કરો એમ. ચાલો સ્ક્રીનશોટ લેવા જાય છે ને ભાઈ બંધ, લ્યો થોડુંક નાનું કરી દો એટલે તમને આકૃતિ જોઈને જ જો કે ખ્યાલ આવી જશે. ટેક્સ્ટ બુકના જ છે આ, બસ આ નવા દાખલાઓ થોડાક. કેમ? તો કે પ્રેક્ટિસ માટે, કન્સેપ્ટની પ્રેક્ટિસ માટે. ઓ ભાઈ બંધ, આ મોજ પડી ગઈ, મોજ પડી ગઈ. ચાલો હજુ આ સેક્શન સી ચાલે છે, અહીંયાથી સેક્શન ડી ચાલુ થાય છે. યસ, આમ તો આ 2 માર્કમાં પૂછી શકાય. ચાલો સેક્શન ડી જનરલી 4 માર્કમાં ચોથા ચેપ્ટરમાંથી 4-5 સમીકરણો આવે અને તમને એમ કહેવામાં આવે કે ભાઈ આના એબીસી અથવા 4 ઉકેલો અથવા તો 2 સમીકરણ આપીને 4 ઉકેલો, એવું કંઈક આપી શકે. બાકી ચોથા ચેપ્ટરમાંથી આમ મેઇન એક્ઝામમાં તો 4 માર્કનું પૂછવું થોડું અશક્ય છે. ઓકે ચાલો ફૂલ સોલ્યુશન પગલા સાથે આપ્યું છે. ચાલો એકચ્યુઅલમાં અહીંયા પ્રમેય 6.2 આવશે. અને આ પ્રમેય 6.1 પરસ્પર છેદતી બે રેખાથી બનતા અભિકોણો સમાન હોય છે. યસ, આખી સાબિતી એમાં લખેલી છે. જો કે તમે યુટ્યુબમાં પણ સર્ચ કરી શકો છો, મારા નામની પાછળ પ્રમેય 6.1 ધોરણ 9 એવું લખી નાખજો પાછા. અને વિદ્યાર્થી મિત્રો, આ હતી આઈએમપી ક્વેશ્ચન બેંક, તમારા માટે કામની છે અને આને સોલ્વ કરશો તો ગેરંટી સાથે હું કહું છું તમને ચોક્કસથી ફાયદો થવાનો છે. વિદ્યાર્થીઓ, આ સાથે સેશનને અહીંયા એન્ડ કરીએ છીએ. આ વિડીયો તમારા માટે છે, તમારા મિત્રોને શેર કરી દો અને આની પીડીએફ મેળવવા માટે યુથ એજ્યુકેશન પેપર જનરેશન એપ્લિકેશન ડાઉનલોડ કરો, ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરો. 1 ઓક્ટોબરથી ભવિષ્યવાણી પ્રથમ પરીક્ષાની છે આવવાની છે, તો ખાસ જોડાયેલા રહો આપણી ચેનલ સાથે. મળીએ છીએ કોઈ નવા કન્ટેન્ટ સાથે, નવા વિડીયો સાથે, નવા મોટિવેશન સાથે. ત્યાં સુધી બાય, ટેક કેર, જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત, જય ગણિત.